વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર એકમ કસોટી ડિસેમ્બર 2023 માટેનો આઈએમપી તમને આપવા જઈ રહ્યો છું। આઈએમપીની અંદર તમારી ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 5 એ આ જે એકમ કસોટી છે તમારી સામાજિક વિજ્ઞાનની 21 ડિસેમ્બરના રોજ લેવાના રહી છે, ગણિત અને સામાજિક વિજ્ઞાનની। તો આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાન માટે પ્રકરણ નંબર 5ના આઈએમપી પ્રશ્નો અને એ પણ સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ સોલ્યુશન સાથે આપણે આ વિડીયોમાં રજૂ કરવાના છીએ। તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીના અંદર મોટાભાગે આપણે સ્વાધ્યાયનો આધાર વધારે લેતા હોય છે, એટલા માટે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જરૂર કરવા જોઈએ। તો સૌપ્રથમ તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, એમાં 8 પ્રશ્નો આપેલા છે, વિભાગ બીમાં 4 પ્રશ્નો છે અને સીમાં તમને 5 પ્રશ્નો આપેલા છે અને ડીના અંદર તમને એક ટૂંક નોંધ પણ આપેલી છે। તો આ રીતે તમારો એક પ્રશ્નપત્ર તૈયાર થઈ ગયો। હવે એનું સોલ્યુશન તમને અહીંયાથી જોવા મળશે। તો સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે જવાબો સાથે। અહીંયા વિભાગ એનું સોલ્યુશન છે 8 પ્રશ્નોનું MCQના। એના પછી જુઓ વિભાગ બીનું સોલ્યુશન અહીંયાથી ચાલુ થાય છે। તો તમે દરેકે દરેક પ્રશ્નો જોઈ શકો છો એના જવાબો સાથે। તો આ જવાબો તમારે જરૂરથી તૈયાર કરવા અને આમાંથી જ વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીના અંદર પ્રશ્નો આવતા હોય છે, એટલા માટે જરૂરથી આ પ્રશ્નોની તૈયારી કરજો, જેથી કરીને તમારી આવનારી પ્રિલિમમાં પણ તમને ઉપયોગી થઈ શકે અને એકમ કસોટીમાં પણ તમે સારા એવા માર્ક્સ મેળવી શકો। ચલો, અહીંયાથી તમારો વિભાગ ડી છેલ્લો પ્રશ્ન છે, ટૂંક નોંધ સુભાષચંદ્ર બોઝ। આ પ્રશ્નોને જરૂરથી લખજો અને તૈયાર પણ કરજો। આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।